જેને કર્મકાંડમાં કોઈ પ્રીતિ નથી, તો જે પ્રમાણે વિધિ વિધાન છે એ પ્રમાણે કથા એમણે સનત કુમારો પાસેથી સાંભળી છે. નારદ એ તો ભક્તિ માર્ગના આચાર્ય છે, એને કર્મકાંડમાં પ્રીતિ નથી, ભક્તિ માર્ગના આચાર્ય છે. જેને કર્મકાંડમાં કોઈ પ્રીતિ નથી, એટલે કે જેને યજ્ઞાદિ કર્મમાં જેને કોઈ પણ પ્રકારની ભાવનાઓ નથી, ઈચ્છાઓ નથી, કદાચ હોમ યજ્ઞ કરી શકે એવી સ્થિતિ નથી, આવું સમજો તમે. એના માટે આ ભાગવત ગ્રંથ છે. કર્મકાંડ એટલે ઘણી બધી વ્યવસ્થાઓ. કર્મકાંડ કરવું હોય તો વેદી બનાવવી પડે, કર્મકાંડ કરવું હોય તો અનેક જાતના દ્રવ્યો ભેગા કરવા પડે, કર્મકાંડ કરવું હોય તો અનેક ચીજ વસ્તુઓ. આપણે તો પરંપરા આપણી એમ કહે છે કે જ્યારે તમારે યજ્ઞ કરવો છે તો આપણે નથી કહેતા પહેલા તો 13 કૂવાનું પાણી લઈ આવો, 13 નદીઓનું પાણી લઈ આવો. આવું બધું આપણે સામગ્રી ભેગી કરવી પડે. તો નારદજીને થયું આ બધું કોણ કરે, આ બધું કોણ કરે? એના કરતા એક કામ કરીએ, ભગવાનનું ભજન કરીએ, પરમાત્માની કથા સાંભળીએ. અને એટલા માટે અહીંયા લખ્યું છે ભાગવતજીમાં કે જે લોકો હોમ અને યજ્ઞ ન કરી શકે એવા લોકો માટે આ ભાગવતની કથા છે. કિરાત હુણાન્દ્ર પુલિંદ પુલકસા આભીર કંકા યવના અસાદય યેન્યે ચ પાપા યદુપાશ્રયા શુદ્ધ્યન્તિ તસ્મે પ્રભવિષ્ણવે નમઃ. પ્રભવિષ્ણવે નમઃ. એકમાત્ર ભગવાનનું નામ લેવાય, એ પણ યજ્ઞાદિ કર્મ કરતા. જો કે ગીતાજીમાં ભગવાન બોલ્યા છે કે સૌથી મોટો યજ્ઞ જપ યજ્ઞ છે. અને જપ કરવા માટે કોઈ સમય નક્કી ન હોય કે તમારે આવા સમયે જપ કરવું. તમને જ્યાં પણ બેઠા છો ત્યાં જપ કરો. અપવિત્ર જગ્યા છે તો અપવિત્ર જગ્યામાં પણ તમે પવિત્ર વસ્તુઓ તમને કરે એવી વસ્તુઓ ધારણ કરી રાખો. પવિત્ર જગ્યામાં પવિત્ર કરે એવી વસ્તુ ઓછી પહેરાય, પણ અપવિત્રમાં પવિત્ર કરે એવી વસ્તુ વધારે પહેરી રખાય. આપણું મન જ્યારે વિચલિત થતું હોય, આપણું મન જ્યારે એવા પ્રકારના સંકલ્પ કરવા લાગતું હોય, ત્યારે એવી વસ્તુને ધારણ કરીએ કે આપણું મન ખોટા મનોરથ ન કરે, આપણું મન શુદ્ધિમાં રહે. તો એ નારદે કથા સાંભળી, એનું કારણ શું હતું એના માટે સુત નામના મહાપુરાણી લઈ જાય છે. એકવાર નારદજી બરાબર ચાલતા ચાલતા બદ્રી વિશાલમાં ગયા, અને એ બદ્રી વિશાલમાં જતા હતા ત્યારે સનત કુમારો સામા મળ્યા છે. નારદજીને જોયા. નારદને જોઈ અને સનત કુમારોએ પ્રશ્ન કર્યો, કથમ બ્રહ્મ નદીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે પુત્ર કુતશ્ચાગમનમ તવ. કથમ બ્રહ્મન દીન મુખ કુતશ્ચાગમનમ તવ. નારદનું મોઢું ગરીબડું જોઈ
મોઢા પર દુઃખની રેખાઓ જોઈ અને સનત કુમારોએ કહ્યું કે નારદ, કેમ દુખી થયા છો? હરિકા દાસ કભી ન ઉદાસ. ભગવાનનો ભક્ત હોય ક્યારેય ઉદાસ ન થાય. કેમ? તો કહે છે કે ભગવાનના ભક્તનો એક જ મનોરથ હોય કે જે સ્થિતિ આવે એ મારા ઠાકોરજી આપી છે. ભગવાનનો ભક્ત બધી સ્થિતિઓને સંભાળે છે, સ્વીકારે છે. અને તમે આ દુખી થયા છો શું કામે? શું થયું તમને? કથમ બ્રહ્મન દીન મુખ. આ ગરીબડું મોઢું લઈને ક્યાંથી આવો છો? ક્યાં જાઓ છો? નારદ કહે છે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. આ સંસારમાં સત્ય નથી રહ્યું. સત્યમ નાસ્તિ તપઃ. આ સંસારના તપની અંદર લોકોને હવે શ્રદ્ધા નથી રહી. કેમ? તો કહે છે કે આડંબર સાથે તપ થવા લાગ્યા એટલે સાચા તપ કરવાળોનો મહિમા ઘટી ગયો છે. પહેલાના સમયમાં હતું પીલું જેટલું દેખાય એટલું ખબર પડતી કે આ હોનું છે. હવે લોકો પીલું જોવે તો શું કે પેલા ચકાસો ભાઈ બરાબર છે ને. શું કામ? એને ખોટું વધી ગયું એટલા માટે. એમાં સંસારમાં તપમાં પણ એવું થયું છે કે સાચા માણસો જે તપ કરે છે એના પ્રત્યેની પણ લોકોની શ્રદ્ધા નથી થતી. કારણ તો કહે છે ખોટા લોકો તપનો આડંબર કરવા લાગ્યા છે. ક્યારેક ક્યારેક વાડની સાથે એવડો પી જાય ને એમ ક્યારેક ક્યારેક સુકાની પાછળ લીલું બળી જાય છે. જેની કિંમત થવી જોઈએ એની કિંમત નથી થતી. કેમ? તો કહે છે ખોટાનો પ્રભાવ પડ્યો વધારે. પણ એક વાત યાદ રાખજો, કદાચ આ બંધ હોલની અંદર સૂર્યનો પ્રકાશ નથી આવતો અને આ લેમ્પથી આટલો પ્રકાશ થયો છે, પણ આ પ્રકાશ શાશ્વત નથી. શાશ્વત તો સૂર્ય છે. તો સંસારમાં સત્ય હંમેશા શાશ્વત રહ્યું છે. સત્ય હંમેશા કાયમ રહ્યું છે. શા માટે દુઃખી થયા? તો કહે છે તપનો મહિમા ઘટી ગયો. શૌચ એટલે કે પવિત્રતા. આ સંસારના લોકો પવિત્રતામાંથી નીકળી ગયા છે. ગ્રંથોમાં મેં વાંચ્યું છે બે વસ્તુ જીવનમાં ખાસ યાદ રાખવી. એક, કોરા પગે જમવું નહીં. કોરા પગે જમવું નહીં અને ભીના પગે સૂવું નહીં. સમજાય છે? જમવા બેસો ત્યારે હાથ પગ મોઢું ધોઈને પછી જમવા બેસો. પણ આપણે તો બૂટ નથી કાઢતા. આપણે તો ચપ્પલ પહેરીને જમીએ તો સારા લાગીએ. અરે જમવાનું છોડો, ભગવાનની કથામાં આપણે બૂટ પહેરીને બેઠા હોઈએ છીએ. પહેરા હોય પહેરી રાખજો, વાંધો નહીં. આ નથી કહેતો હું તો. તમે કહો દાદા જોઈ ગયા લાગે પાછા. તો પરમાત્માની કથા પવિત્ર ભાવ સાથે. બીજું, લગ્ન હોય તો છે ગણપતિના સ્થાપન સુધી મોટી એડીના પૂગા હોય છે, કાઢે જ નહીં. ભોજન કરવા બેસો ત્યારે હાથ મોઢું ધોઈ અને પછી બેસવું.
સૂવા માટે જઈએ ત્યારે હાથ મોઢું ધોઈ પવિત્ર બનીને સૂવું. કેમ કે સૂતા સમયે શાસ્ત્રમાં કહ્યું છે ભગવાનની પ્રાર્થના કરવી. સૂતા પેલા ઠાકોરજીને યાદ કરવા, તમે જે ભગવાનને માનતા હો એના નામનું સ્મરણ કરી અને એ સ્મરણ કરતા કરતા સૂઈ જવું. ઊંઘવા માટેની સૌથી શ્રેષ્ઠ કોઈ દવા હોય ને તો ભગવાનનું ભજન છે. હા, ભગવાનના ભજનમાં તમને જે ઊંઘ આવે એવી ક્યાંય નહીં આવે. પિક્ચર જોતા છો તમને આળસ નહીં આવે. કથામાં બેઠા બેઠા તો કેટલી વખત બગાસા ખાય. અને ઈ રિમોટ એક પછી એક ચેનલ બદલા જ કરે. ન ભૂખ લાગવા દે, ન તરસ લાગવા દે, ન એના પગમાં ખાલી ચડવા દે. પણ કથામાં 3 કલાક બેહાડો તો કેટલું. તો પ્રભુએ આપણને શાસ્ત્રમાં કહ્યું છે શૌચની બહુ મર્યાદાઓ. શૌચ અગત્યનું, પવિત્રતા હોવી જોઈએ. અને માત્ર બાહ્ય પવિત્રતા જ નહીં, ભીતરની પવિત્રતા પણ બહુ જરૂરી છે. આ સંસારમાં 3 વસ્તુની પવિત્રતા જરૂરી છે. એક તમારા શરીરની પવિત્રતા જરૂરી છે, એક તમારા મનની પવિત્રતા જરૂરી છે, અને એક તમારા ધનની પવિત્રતા જરૂરી છે. સૌથી પહેલા આ શરીરની પવિત્રતા માટે સ્નાન છે. કેટલાય પ્રકારના સાબુ અને શેમ્પુ આવી ગયા, કેટલું વાત કરી. શરીરની પવિત્રતા માટે સ્નાન, મનની પવિત્રતા માટે ભગવાનની કથા, અને ધનની પવિત્રતા માટે દાન. આ 3 વસ્તુ બહુ જ આવશ્યક છે. આપણને મળેલી સંપત્તિમાંથી 10મો ભાગ પ્રભુની સેવા માટે કાઢવો જોઈએ. 10મો ભાગ કાયદેસર. પેલા તો આપણા ગવડિયાઓ જ્યારે ખેતી કરતા ને ત્યારે ખેતરમાં જે પણ અનાજ પાકતું એનો ઢગલો કરતા, અને પછી રામજી મંદિરે ચકલા માટે અને બ્રાહ્મણોને આપીને પછી, એટલે કે ખેરાત કાઢીને પછી આપણા ઘરે લઈ આવતા, પછી એને વેચવા જતા. આજે કઈક તમે 10મો ભાગ કાઢતા હોય તો ખીચામાં, અરે ખીચામાં ક્યાં આવે છે? બેંકમાં આવે સીધા. અરે તમારી ભલી. અને સંપત્તિ એવી છે કે એકવાર ખીચામાં જાય પછી બહાર નીકળવા હાટું આપણે તો મરી જાય તી માંડ નીકળ બહાર. હા, ઘણાના ખીચામાં પૈસા ગયા એટલે સમજો મહાણે ગયા, લાકડા પાછા આવે. આપણી કહેવત છે કે મહાણે ગયા એ લાકડા પાછા આવે તો આની પાસે પૈસા પાછા આવે, પછી ન નીકળે. તો પવિત્રતા જતી રહી છે. માણસને દયા વહી ગઈ છે જીવ પ્રત્યેની. દાન કરતો બંધ થયો છે. અત્યારે પેટ ભરા લોકો રહ્યા, ઉદરમ ભરીણો જીવા વરા કા કૂટ ભાષેના. મુખ મેં રામ બગલ મેં છુરી. આવું જીવન જીવવા વાળા રહ્યા છે. જ્યાં સુધી તમારી જરૂર છે ત્યાં સુધી એટલી સારી ભાષામાં વાત કરે, તમને વગર રોગમાં તમને ડાયાબિટીસ થઈ જાય. એટલું મીઠું હોય એની પાસે, એટલું મીઠું. અમુક પાસે બેહવા જવું હોય તો આપણે પહેલેથી જ ઇન્સ્યોરન્સ લઈને જવું પડે, કારણ કે એના મોઢામાં જ હાકર એટલી હોય. આપણે એની વાતોમાં જ એટલું ડાયાબિટીસ કરી દે. પણ ભાવ જો ને તો ખબર પડે કે ઓહો, આના કરતા તો કારેલું થોડુંક ઓછું કડવું હોય. જીવનમાં સુખી થવું છે વાલા ભક્તો, આ મારો પોતાનો અનુભવ છે ને હું મારો પોતાનો તમને અનુભવ શેર કરું. જીવનમાં સુખી થવું છે ને તો એક જ કામ કરો, જે છો ને એ જ દેખાવો. રૂપ બદલવાની જરૂર જ નથી. તમે જે છો એ તમે દેખાવા જોઈએ સમાજને, અને તમે જે દેખાવ છો એ જ તમારે રહેવું જોઈએ. તો તમને સંસારમાં ક્યારેય કોઈ વાતની તમને ચિંતા નહીં આવે. કોઈ માણસ આપણને પ્રશ્ન કરે ને આપણે જવાબ દઈએ, સાચો જવાબ દેશો ને તો ક્યારેય તમારે યાદ નહીં રાખવો પડે કે મેં હું જવાબ આપ્યો હતો. પણ એના માટે ખોટો જવાબ તમે ઘડીને આપ્યો હશે તો તમારે જીવો ત્યાં સુધી યાદ રાખવું પડશે કે મેં હું જવાબ આપ્યો ત્યારે. જે છો એના રહેશો ને તો તમારી જિંદગીમાં ક્યારેય ચિંતા નહીં આવે. પણ થાય છે એવું, જે છીએ એના કરતા હારા દેખાવું છે માણસ. દિખાવે પે મત જાઓ, અપની અક્કલ લગાઓ.
દેખાડો કરવાની જરૂર નથી આ સંસારમાં. આપણે તો કેવળ જે છીએ એ જ દેખાઈએ. શું કામ દુખી થયા છો? તો કહે છે પેટ ભરા લોકો રહ્યા છે આ સંસારમાં. આ સંસારના લોકો પોતાનું હિત કરવા માટે ગમે તેનું ગમે તેમ કરી નાખે. અને અત્યારે તો હરણફાળ હાળી છે, ગમે તે કરો પણ પૈસા વાળા થાવ. ગમે એને મૂંડી નાખો, મૂડી લઈ આવો. અને લોકો અત્યારે પાછા તમે જુઓ બુદ્ધિ વાળા કોને કે ખબર છે? કોકનું કરી નાખે ને એને પાછા કે આના હાળે બહુ બુદ્ધિ બહુ બધાનું કરી નાખ્યું. લ્યો એને પાછો આપણે બુદ્ધિ વાળો કહીએ. નારદજી પોતાની વાતો કરે છે. નારદ કહે છે કે સનત કુમારો, હું અનેક ક્ષેત્રમાં ફર્યો, પણ ફરતા 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 હું જ્યારે કુરુક્ષેત્રમાં ગયો, પ્રયાગમાં ગયો, પુષ્કરમાં ગયો, હરિદ્વારમાં ગયો, ક્યાંય મને શાંતિ ન મળી. પણ મેં ગંગાના ઘાટ, જ્યારે યમુનાના ઘાટ ઉપર ગયો તો યમુનાના તીરે મેં એક દ્રશ્ય જોયું છે. તીર્થોમાં પણ મેં શાંતિ ન જોઈ, તીર્થોને પણ મેં પવિત્ર ન જોયા, ક્યારેક અપવિત્ર તીર્થો થયા છે. આવું કેમ? મેં એક સુંદર ભાવ જોયો કે ઘણી બધી સ્ત્રીઓ પોતાના હાથની અંદર વીંજણાઓ લઈ અને પવન નાખતી હતી, અને એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાના ખોળામાં રાખી અને રડે છે. અને હું ત્યાંથી પસાર થયો. યમુનમ તટમાપન્નો યત્ર લીલા હરેરભૂ. યમુનમ તટમાપન્નો, યમુનાના તટ ઉપર મેં એક લીલા જોઈ. જો અહીંયા લીલા શબ્દ વાપર્યો છે. લીલા એટલે શું? તો કહે છે કે જેને દર્દ થયું હોય એને દવા પીવડાવો અને એને દર્દમાંથી મુક્તિ મળે, દર્દ લીન થઈ જાય. એમ આ કથા પણ એક એવી છે કે સૌને એમાં ભેળવી દે છે. લયનમ લાતી ઇતિ લીલા, જે એક આપણને અંદર ભળી જવા દે, આપણને ભેળવી નાખે છે, બધું ભૂલાઈ જાય છે. તાવ આવ્યો હોય, તાવની દવા પીવો તો તાવ જાય. જે રોગ થયો હોય એની દવા પીવો તો એ રોગ જાય. પણ ભાગવત અને ભગવાનની કથા એવી છે, ગમે એ રોગ થયો હોય અહીંયા આવીને બેસો એટલે રોગ ગયા. પરમાત્માની કથા એવી છે કે તમને રોગમાંથી મુક્ત કરી દે છે. એટલે તો ભાગવતને ભવ ઔષધિ કીધી છે. ખાલી રોગમાંથી મુક્ત કરે એને ઔષધિ કહેવાય, પણ ભવના રોગમાંથી મુક્ત કરી દે એને ભવ ઔષધિ કહેવાય. ભાગવતજી તમને અનેક જન્મ જન્માંતરના રોગોમાંથી મુક્ત કરી દે છે. ભક્તિની કથા છે. નારદજી જતા હતા અને યુવાન સ્ત્રીએ જ્યારે એક સાધુને જોયા અને પ્રશ્ન કર્યો, પ્રાર્થના કરી છે. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશ. મચ્ચિંતા અપિ નાશ, મારી ચિંતાને દૂર કરો. આ સંસારમાં ચિંતા કેટલા પ્રકારની છે, કેટલી ચિંતા.
કોઈને પૈસાની ચિંતા, કોઈને બાળકોની ચિંતા, કોઈને પોતાના ધંધાની ચિંતા, કોઈને પોતાના આરોગ્યની ચિંતા, કેટલી ચિંતા. પણ સાધુને પ્રાર્થના કરતા એટલું કહ્યું, મત ચિંતા મપી નાશય, મારી ચિંતાને આપ દૂર કરો, મારી ચિંતામાંથી તમે મને દૂર કરો. નારદજી ઉભા રહ્યા અને નારદે ઉભા રહીને પ્રશ્ન કર્યો, તમે કોણ છો, શું કામ રડો છો? સ્ત્રી કહે છે, મારું નામ ભક્તિ છે. નારદને આશ્ચર્ય થયું, આ ભક્તિ છે? આ તમારા ખોળામાં સૂતેલા આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? અમારા બે દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદજીની આંખો ફાટી ગઈ કે મા યુવાન અને દીકરા વૃદ્ધ, આ કલીનો પ્રભાવ છે. આવું કેમ થયું? ભક્તિ મહારાણી પોતાના ઉત્તરમાં કહે, ઉત્પન્ના દ્રવિડે સહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા, ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હું દ્રવિડમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં હું ચાલતા ચાલતા આવી. કેટલા મહારાષ્ટ્રના સંતો મળ્યા. મહારાષ્ટ્રમાં ભક્તિ હજી થનગને છે. એ મહારાષ્ટ્રની ભક્તિ તમે જુઓ, ગણપતિ ઉત્સવ હોય, જન્માષ્ટમી હોય, નવરાત્રી હોય, એ લોકો એટલા ભાવથી તમે જુઓ. અને હું ગુર્જરમાં આવી તો જીર્ણ થઈ, પણ ત્યાંથી ચાલતા ચાલતા હું ફરી પાછી વૃંદાવનમાં આવી. તો વૃંદાવનની અંદર મને સ્નાન કર્યું, મને મારું યૌવન મળ્યું, પણ મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. તમે આને જગાડો. અને તમે જો આને નહીં જગાડો ને, તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા, હું આ સ્થાન છોડીને ચાલી જઈશ. હવે શું કરું? નારદજીએ કહ્યું, આપ ક્યાંય ન જાઓ, હું તમારા દીકરાઓને જગાડું છું. નારદજીએ એ બંનેના કાનની અંદર વેદના મંત્રો ગાયા, ગીતાજીના શ્લોક ગાયા, પણ એ ઉભા થાય, આળસ મળીને પાછા સૂઈ જાય છે. નારદે કહ્યું, તારા દીકરાને જગાડું નહીં તો હરિનો દાસ નહીં. તદા હમ ન હરિર દાસો લોકે ત્વામ ન. આ સંસારમાં હું ભગવાનનો દાસ ન કહેવાઉં છું, તારા દીકરાને ન જગાડું તો. ત્યારે નારદજી એ વિચારને લઈ અને ચાલતા ચાલતા બદ્રી વિશાલમાં આવ્યા. બદ્રી વિશાલમાં આવી અને નારદજીએ સનત કુમારોને પૂછ્યું કે જેના જ્ઞાન અને વૈરાગ્ય ગીતાજીના શ્લોક અને વેદના મંત્રોથી ન જાગે, એ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટેનું સાધન શું? સત્કર્મ શું કરું હું? તો કહે છે, તમે એના માટે ભાગવતની કથા કરો, એને ભગવાનની કથા સંભળાવો. પરમાત્માની કથા સંભળાવશો તો એ જાગી જશે. નારદે કહ્યું કે હું ભગવાનની કથા ક્યાં સાંભળવા જાઉં? એને સત્સંગ કરાવવા હું ક્યાં જાઉં? તમે જ મને સત્સંગ કરાવો. નારદના કહેવા અનુસાર સનત કુમારો એને સત્સંગ કરાવવા તૈયાર થયા, પણ વિચારે છે સત્સંગ કરવો ક્યાં? ભાગવતની કથા કરવી છે, પણ ક્યાં કરવી? ભાગવતની કથા ક્યાં કરશું? બહુ બધા સ્થાનો ગોતે છે, અને એમાં એક સ્થાન નક્કી થયું કે હરિદ્વારમાં આનંદ નામના તટ ઉપર ભગવાનની કથા કરીએ. હરિદ્વારમાં જેટલી કથા થતી હશે એટલી કથા બીજે ક્યાંય નહીં થતી. એટલી કથાઓ હરિદ્વારમાં થાય. અને તમને બધાને પણ હરિદ્વારની કથામાં આવવા માટેનું આમંત્રણ દેતો જાઉં છું કે 26 સપ્ટેમ્બરે હરિદ્વારમાં કથા શરૂ થાય છે. 26/9. અને બધા હરિદ્વાર આવજો, હવના ખર્ચે.
એ કેવું બહુ જરૂરી છે. નહીં તો કૈલાસ થતો હતો ને, હું પહેલી વખત કૈલાસ યાત્રા કરવા ગયો તો મેં જાહેર કર્યું અને મેં કહ્યું કે બધા કૈલાસ આવજો જેને આવવું હોય. તો લોકો ફોન કરી કે અમારું નામ લખી લો, અમારું નામ લખી લો. એટલે ઓફિસમાંથી ફોન આવે કે આ લોકો નામ લખાવે છે. મેં કીધું એના પૈસા લઈ લો. જેને નામ લખાવવું છે આપણે લિમિટેડ સંખ્યા લઈને જવાની છે, એટલે નામ એના પૈસા લઈ લો. તો આ લોકો ફોન કરે કે તમે પૈસા જમા કરાવો. એ કે દાદાએ કીધું છે આવવાનું છે. એ કે તમને બધાઈને આવવા માટેનું આમંત્રણ છે, પણ સૌના ખર્ચે, બધાને પોતાના ખર્ચે આવવાનું છે, એનું થવાનું. હા, 500 લોકો એવા છે કે જેણે એક પણ રૂપિયો ફી નથી ભરી. રાધે રાધે પરિવાર, જગન્નાથપુરીમાં કથા ચાલતી હતી મારી બાપજીને. મેં હરિદ્વારની કથા તો અગાઉ જાહેર થઈ ગઈ હતી, પણ મેં આ સંકલ્પ કર્યો કે આ વખતે આ હરિદ્વારની કથાની યાત્રા એવી થવી જોઈએ કે આપણને લોકો આશીર્વાદ આપે. તો એ કથાનું આયોજન એવું કર્યું કે મેં જાહેર કર્યું વ્યાસપીઠથી કે એ કથા એવી કરવી છે કે 500 લોકોને એવા લઈને જવા કે જેને ક્યારેય હરિદ્વાર ગયા નથી અને ભવિષ્યમાં ક્યારે જશું એવો વિચાર પણ નથી કરી શકે, જેની પાસે આર્થિક સંપત્તિ નથી, એવા જેની આર્થિક સ્થિતિ સારી નથી, એવા 500 લોકોને એક પણ રૂપિયો લીધા વગર ટ્રેનમાં આવવા જવાની ટિકિટ, ત્યાં રહેવાનું જમવાનું બધું આપવાનું, 1 રૂપિયો ફી એની પાસે નહીં લેવાની. આવી યાત્રા 26 તારીખે ચાલુ થાય છે. અને મેં કહ્યું છે કે તમે જ્યારે પુરુષાર્થ કરવા માટે નીકળો, બીજા માટે કંઈક કરવા નીકળો, ત્યારે તમારા માટે ભગવાન કરે. જગન્નાથપુરીની કથા પૂરી થઈ એના પેલા 7 દિવસના યજમાનો આવી ગયા. કેટલા? 7 દિવસના યજમાનો એ જ કથામાંથી આવ્યા કે 1 દિવસનો આખો ખર્ચ અમે આપીશું, 1 દિવસનો ખર્ચ અમે આપીશું, જેટલા લોકોને લઈ જવાની લાવવાની જે પણ વ્યવસ્થા છે બધામાં જે કંઈ અમારા ભાગના પૈસા આવશે એમ આપી દેશું. તમે પુરુષાર્થ કરો તો થાય. અને આનંદ નામના તટ ઉપર ભગવાનની કથા કરવાનું નક્કી કર્યું. સંત કુમારો કથા કરે છે અને બહુ બધા ઋષિ મુનિઓ આવી અને ત્યાં બેઠા છે. પોતાના પરિવાર સાથે ઋષિ મુનિઓ આવ્યા છે. ભૃગુ ઋષિ જેટલા લોકો નહોતા આવતા એને બધાને પણ લઈ આવ્યા છે. સમજાવીને લઈ આવ્યા કથામાં. એટલે એટલા બધા ઋષિઓના નામ છે, પણ પેલું નામ ભૃગુનું છે. ભૃગુર વસિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો મેધાતિથિલદેવલદેવરાતૌ રામસ્તથા ગાધિસુતાશ્ચ શાકલો મૃકંડપુત્ર ત્રિજપીપલાદઃ. મૃકુંડ પુત્ર કેટલા? વ્યાસ, પરાશર અને શુક 3 પેઢી કથામાં બેઠી છે. આપણે શું કહીએ? હવે અમે વડીલો કથામાં જઈશું, છોકરાઓ તમે ફરી આવજો રવિવારે. અહીંયા કહ્યું છે કે કથાનું આમંત્રણ આવે ત્યારે છોકરાઓને બહાર ન જવા દેવા, છોકરાઓને સાથે લઈને જવા કથામાં. નહીં તો આપણે તો કહેતા હોય કે વડીલો કથામાં બેહે, છોકરાઓ તો ફરે. કથામાં છોકરાને બેસાડો. જો છોકરાઓ યુવાની અવસ્થાથી કથામાં બેસશે ને તો વૃદ્ધાવસ્થામાં ભગવાન એને યાદ આવ્યા કરશે. અને આ તો જેઠ મહિનામાં વાવણી થાય ત્યારે વાવો તો દિવાળીએ લણવા જવાની તૈયારી રખાય. બાકી તમે વાવણી કરવા ગયા જ ન હોવ તો પછી કપાસ ઉતારવા જવાય નહીં. એમ તમારે વૃદ્ધાવસ્થામાં ભગવાનને યાદ કરવા છે તો યુવાની અવસ્થામાં પરમાત્માનું નામ તમારી જિંદગીમાં વાવી દો, તો તમને પરમાત્મા યાદ આવે. અગર યાદ ના આવે એમ જન્મ જન્મ મુનિ જતનું કરાવે. જન્મ જન્મ મુનિ જતન કરાવે, પણ અંતકાલ રામ આવે નહીં. પ્રભુને લાવવા હોય તો તમારે પહેલેથી ભગવાનનું ભજન કરવું પડે. વાલા ભક્તો,
અને ગંગાના ઘાટ ઉપર સનત કુમારોએ ભગવાનની ભાગવતનો આરંભ કર્યો અને ભગવાનના એ સત્સંગના શબ્દો ચાલતા 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 હવાના માર્ગમાં યમુનાના ઘાટ ઉપર ગયા. જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં સત્સંગ પડ્યો, જાગ્યા, સ્નાન કર્યું, તરુણ બન્યા. એટલે ભક્તિ મહારાણી પોતાના 2 દીકરાને સાથે લઈ અને જ્યાં કથા ચાલે છે ત્યાં જાય છે અને પરમાત્માની કથા બાજુ જાય છે. એકલા ન જતા હો, બહુ બધા લોકો જાય છે. અને સત્સંગનો નિયમ છે સત્સંગમાં એકલા ન જવું, કોકને સાથે લેતું જવું. અને તમે એકલા સત્સંગમાં જઈ આવો, તમે એકલા ભગવાનના મંદિરમાં દર્શન કરી આવો, એકલા જ ભગવાનની પૂજા કરી લ્યો તો તમે વૈષ્ણવ છો જ નહીં. નરસિંહ મહેતાના શબ્દો છે કે તુજ સંગમાં કોઈ જો વૈષ્ણવ થયો તો તું સાચો વૈષ્ણવ જાણ. તારા સંગથી કોઈ માણસ વૈષ્ણવ થઈ જાય એટલે કે ભગવાનની કથા. વૈષ્ણવ એટલે કઈ સંપ્રદાયની વાત નથી હો. વૈષ્ણવ એટલે સ્વભાવનો સારો થઈ જાય. પાન માવા ખાતો હોય મૂકી દે, બીજું ત્રીજું વ્યસન અહીંયા હોય તો એ મૂકી દે, તો એને વૈષ્ણવ કહેવાય. મોઢામાં પાન માવા ભરીને પછી ભગવાનના મંદિરમાં જઈને ઉભો એને વૈષ્ણવ ન કહેવાય. તમે સંપ્રદાયથી વૈષ્ણવ ન થાવ ને તો કાંઈ વાંધો નહીં વાલા ભક્તો, પણ તમે તમારા સ્વભાવથી વૈષ્ણવ થાજો. વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન. પર દુઃખમાં બીજાને ઉપકાર કરે અને છતાં ભૂલી જાય, આ વૈષ્ણવ છે સાચો. આપણે કોકને હવારમાં અડધો માવો ખવડાવ્યો હોય ને તો બપોર પછી મળે ત્યારે કે હવારમાં મેં ખવડાવ્યો તો હવે તું ખવડાવ્યો અત્યારે લે, આને વૈષ્ણવ કેવો પાછો? તમે સેવા કરીને ભૂલી જાઓ એ ભગવાનના વૈષ્ણવ છો વાલા ભક્તો. જીવનમાં સુખી થવા માટે બીજું સાધન, બીજો શ્રેષ્ઠ ઉપાય, તમે ભણવા આવો ને તો પેન ને કાગળ લઈને આવો. લખવા જેવી બાબતો અહીં તમને ક્યારેક ક્યારેક યાદ આવશે મને. જીવનમાં સુખી થવું છે તો એક સારો વિચાર છે. એક, તમારી ખરાબ સ્થિતિમાં કોઈએ તમને મદદ કરી હોય એ તમે જીવો ત્યાં સુધી ભૂલવી નહીં, અને તમે કોઈને જો મદદ કરી હોય તો કોઈ દી યાદ રાખવી નહીં. આ તમને ક્યારેય દુઃખી નહીં થવા દે, ક્યારેય દુઃખી નહીં થાવ. પણ થાય છે એવું, આપણી કોકે મદદ કરી હોય એ ભૂલી જાય છે ને આપણે કોકને યાદ મદદ કરી હોય કાય માટે યાદ રાખી. ભાઈ ખબર છે ને તેથી હું જતો કોઈ હતું નહીં તે ભૂલી જાવ. કારણ કોઈ નહોતું ત્યારે તમે નહોતા, ત્યારે મારો હરિ હતો. જેનું કોઈ નથી એનો સંસારમાં પરમાત્મા છે. અખંડ રોજી હરિના હાથમાં છે. આપણે તો શું આપવાના હતા? તો પરમાત્માનું સત્સંગ થતો હતો. એ ભક્તિ મહારાણી પોતાના દીકરાઓને, હજારો સ્ત્રીઓ રૂપી એ નદીઓને, હજારો પુરુષ એ તીર્થના દેવતાઓને સાથે લઈ અને ભગવાનની કથામાં આવે છે. હવે બહુ સરસ વાત કરી છે. ભગવાનની કથામાં જાય ત્યારે કેમ જવાય? તો કે કોઈની વાતો કરતા કરતા નહીં, ભગવાનનું ભજન કરતા કરતા ભગવાનની કથામાં જવાય. પ્રભુની કથા સાંભળવા જાઓ તો પરમાત્માની કથામાં તમે ભગવાનનું ભજન કરતા કરતા જાઓ. માર્ગની અંદર વાતો ન કરશો, કથામાં વાતો ન કરશો. કથા સાંભળીને પણ ઘરે જાઓ ત્યારે પણ બની શકે તો પરમાત્માનું ભજન કરતા કરતા ઘરે જાઓ, તમારી યાત્રા થઈ જશે. જ્યારે પણ ભગવાનની કથા થતી હોય, જતા હોય તો ઠાકોરજીને સાંભળતા સાંભળતા, ઠાકોરજીના ગુણાનુવાદ ગાતા ગાતા જઈએ. 2 મિનિટ માટે ભગવાનનું ભજન કરીએ. હું 1 મિનિટ ઉતરી જાઉં, એક પગમાં થઈ ગયું છે. અહીંના ગાડલા એટલા બધા પહોંચાના